રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસનો વિરોધ. અગ્નિકાંડ પીડિતોની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ મેદાનમાં. પીડિતોને ન્યાય માટે ફરી એક વખત આવી કોંગ્રેસ વહારે. 25 મે સુધી અલગ અલગ કાર્યક્રમો યોજી વિરોધ નોંધાવવામાં આવશે. કોંગ્રેસના આગેવાનોએ ત્રિકોણબાગ ખાતે એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો છે. મનપા કચેરી ખાતે ધરણા કરે તે પહેલા જ તમામની અટકાયત કરી લેવામાં આવી છે. રાજકોટથી સમાચાર. રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસનો વિરોધ. અગ્નિકાંડ પીડિતોની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ મેદાનમાં આવી છે. પીડિતોને ન્યાય માટે ફરી એક વખત આવી કોંગ્રેસ વહારે. 25 મે સુધી અલગ અલગ કાર્યક્રમો યોજી વિરોધ નોંધાવાશે. ટીઆરપી કાંડ જે અગ્નિકાંડ બન્યો છે અને આજે 1 વર્ષ પૂરું રહ્યું છે, એની વર્ષી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર દેવાના છે. એના પછીના દિવસે રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે 7:30 જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણે ટીઆરપી કાંડને 1 વર્ષ પૂરું થયું ત્યારે વર્ષી પૂરી છે ત્યારે એક કેન્ડલ માર્ચ કરવામાં આવશે. ખાસ કરીને આજના કાર્યક્રમમાં કઈ રીતના વિરોધ છે, મૂળ કેટલા આપણે કાર્યકરો છે, કેમ કે કાર્યકરો પણ અત્યારે દેખાતા નથી. આપ પણ જોઈ શકો છો, અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે. પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવા છે કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે. આમાં પદાધિકારીનો પણ રોલ મોટો છે, જેમાં ભાજપના કોર્પોરેટરો છે, ધારાસભ્ય છે. એની સૂચના પ્રમાણે જ આ બધે રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે. આ કાંઈ સાગઠિયાની કોઈ તાકાત બહારની વાર છે, પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ છે.